સમયનો સદુપયોગ પ્રકરણ હાલે છે આપણે. આ પ્રકારની સર્વોત્તમ ઉન્નતિ માટે એટલે કે પરમેશ્વરની પ્રાપ્તિ કાજે શ્રદ્ધા અને પ્રેમની સૌ કરતા વધુ જરૂર છે. શ્રદ્ધા પહેલા હોય છે તો જ પ્રેમ થાય છે. કોઈ પ્રત્યે શ્રદ્ધા હોય તો જ પ્રેમ થાય. એની હારે સંબંધ સારો હોય તો જ પ્રેમ થાય, ને પ્રેમ થાય નહીં. સૌથી ઉત્તમ શ્રદ્ધાના પાત્ર તો પરમેશ્વર જ છે. બીજો એ પણ શ્રદ્ધાના પાત્ર છે જેમના સંગથી આપણી પરમેશ્વરમાં શ્રદ્ધા થાય છે. જેમણે પરમેશ્વરની પ્રાપ્તિ થઈ ચૂકી છે અથવા જેઓ પરમેશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરમેશ્વર સાધુ મહાત્મા અને એમના વસન આચરણ અને ગુણોમાં જે પ્રત્યક્ષ જેવો વિશ્વાસ અને ઉચ્ચભાવ છે એનું નામ શ્રદ્ધા છે. જેમ કે એક પથ્થર છે અને કોઈ મહાપુરુષે એને પારસ કહી દીધો, તો આવી સ્થિતિમાં મહાપુરુષમાં શ્રદ્ધાળુ મનુષ્યને એ પથ્થર એ જ ક્ષણે પારસ દેખાવા માંડે છે. મતલબ કે આપણે એક વસ્તુને જોઈ છે, સાંભળી છે અને સમજી છે, એ જ વસ્તુ જો મહાપુરુષ બીજી વસ્તુ આપણા પ્રત્યક્ષ અનુભવથી અવળી કહે અને એમના એમ કહેતા જ આપણા મનમાં અને આપણી દ્રષ્ટિમાં આપણી સમજમાં આવેલી વસ્તુ ન રહેતા મહાપુરુષની કહેલી વસ્તુ જ પ્રત્યક્ષ થઈ જાય, આ સર્વોત્તમ શ્રદ્ધા છે. આપણને ખબર જ છે ભાઈ આ ભાંગ ઘૂંટવાનો પાણો જ છે, પણ હવે કોઈ મહાપુરુષે કીધું કે આ તો પારસ છે, તો આપણે તો રોજ એનાથી ઘૂંટતા હોય, આપણને ખબર હોય, પણ છતાં એની વાણી હોય એને કીધું કે આ પાણો નથી, પારસ છે, હકીકત પારસ થઈ ગયો હોય, આપણી શ્રદ્ધા વધી જાય કે ના વધી હતી. આ મહાપુરુષો છે અને એની થકું જ આપણને પરમાત્મા મળે છે. ડાયરેક્ટ તો આપણને કઈ ભગવાન મળતા નથી, પરમાણ હોય એમ. એટલે પેલા કોઈ પણ તમે કોઈ પણ વિષયમાં જીવનની અંદર જાઓ તો તમને પેલા વિશ્વાસ બેહે તો જ તમને પ્રેમ થાય, નહીતર નો થાય. નો થાય ગમે એ કામ લ્યો. તો આમાં તો નહીં જોયેલું અને નહીં અનુભવ કરેલી વસ્તુ છે. કાયમ અનુભવમાં આવવા વાળી અને છતાંય નહીં અનુભવમાં આવેલી. આપણને ખબર જ છે ભાઈ પરમાત્માથી જ આપણે જીવીએ છીએ. પરમાત્મા એક સેકન્ડ હોય આગા પાછો છો એટલે આપણે આમાં નથી રહેતા, પણ છતાંય તે આપણે એને ન ઓળખતા. એને ઓળખાવે કોણ? ગુરુ. એટલે એની માથે પૂર્ણ શ્રદ્ધા હોય. જો ઈ ભલે ગમે કરતા હોય, પણ તમને જે શબ્દો આપ્યા એ શબ્દોની માથે તમે મંથન કરો એટલે તમે ત્યાં સુધી પોગી જાઓ. એને કીધું કે ભાઈ રામ કે કૃષ્ણ કે રામ સીતારામ જે તને આપણે પ્રમાણે એને કીધું હોય એ વસ્તુ પકડી લો એટલે કલ્યાણ થઈ જાય. હા, ઈ હું જે કરતા હોય. કોઈ દિવસ ગુરુ કોઈ પણ હોય ઈ હું કરે એ નહીં જોવાનું, એને હું કીધું એ જોવાનું. કેમ કે ઈ કોઈ પરમાત્માની લીલા હોય તમારી સામે. હા, એની શું સ્થિતિ છે. ઘણા કે ભાઈ ઈ ફલાણા બાપુ ઈ કે સલમો પીતા હોય, પણ ઈ ક્યાં છે ને તમે ક્યાં છો એ તો જોવો. એને સલમ પીવે તો કઈ વાંધો ન, તમને વાંધો આવી જાય. એટલે કૃષ્ણ ભગવાન ને ગોપીઓ ને બધા આપણે દુર્વાસા ઋષિ પાસે જતા હતા. કૃષ્ણ ભગવાન ને ગોપીઓ કે જાવું તો છે પણ જમનાજી કે માર્ગ આપે તો થાય. કૃષ્ણ ભગવાન કે માર્ગ તો આપે તો હું કામ ન આપે? ન્યા જઈને કહેજો કે જમનાજીને કે ભાઈ એટલી બધી પટરાણી છે છતાંય જો કૃષ્ણ બાળ કુંવરો હોય તો એ કે માર્ગ આપો. એ કે એટલું કહેજો. તો ઓલા બધાને દાંત કાઢવા મળી ગોપ્યો. એ કે આમને બધાને રાખીને તો બેઠા તમે એને પાછા એમ કે બાળ કુંવરો. એ કે કેમ માનવું? એ કે તમે છે ને ખતરો કરો ને, ખતરો કરવા હું વાંધો એમ. તે ગોપ્યું ત્યાં જઈને કીધું જમનાજીને, તો જમનાજીએ તરત જગ્યા આપી દીધી અને વહી ગયું. અસંભવ થાય ને થોડોક કે ભાઈ આ બધા એને આરે રોજ રાસ ને એવું રમતો અને છતાં એમ કીધું કે કૃષ્ણ બાળ કુંવારા છે. હવે ત્યાં ગયા તો દુર્વાસા મુનિ તો કે ભાઈ નિરાહારી મહાપુરુષ, ક્યારેય જમવાનું નહીં, ઉપવાસી. તો બધી જ આ ગોપ્યું હતી બધા થાળ ભરી ભરીને જમવાનું લઈ ગઈ હતી, બરોબર. તો એ બધું ખાઈ ગયા. પછી આને કે આવવાનું હતું ને એને કીધું કે ભાઈ સારું જાવું તો છે પણ કે નહીં. આ ગોપ્યું કીધું કે તમે ઉપવાસી કેમ કેવો? એ કે તમારે જાવું જ પડશે. તા કે હા. તા કે જમનાજીને જઈને કહેજો કે જો ભાઈ દુર્વાસા જમ્યા હોય છતાંય જો ઉપવાસી હોય તો જગ્યા આપો. કે જગ્યા આપી દે. એને ત્યાં જઈને કીધું ત્યાં કેળો થઈ ગયો જમનાજીમાં. એટલે ગોપ્યુંને થોડુંક એમ છું ખરું આમ કેમ વિચારે જેવો વિષય થઈ ગયો. એટલે કૃષ્ણ ભગવાન આવીને પૂછ્યું કે આમ કેમ? ઈ કે તમે એટલા બધા ની હારે રહ્યો છતાં તમે કુંવારા અને દુર્વાસા ગયા અડધું ગામ જમે એટલું જમી ગયા અને તોય કે ઈ પાછા ઉપવાસી. એટલે કે આનું કારણ હું? તો કૃષ્ણ ભગવાને કીધું કે જે સ્થિતિ એ ભોગી જાય ને એ કોઈ વિષયમાં લેપાતો નથી. એની સ્થિતિ બની જાય. એ કદાચ ગમે કઈ કરતો હોય. હા છે વ્યભિચાર ને એવું અમુક વસ્તુ છે એ ન કરાય,
ઈ તો ન જ હોવી જોઈએ એમાંય તે કોઈ મહાપુરુષમાંય તે જે નથી શાસ્ત્રો તાજ્ય વસ્તુ છે એ તો ન જ હોવી જોઈએ, પણ અમુક તો છે એનાથી એને કઈ ફેર ન પડે એમ, એને કર્મ કઈ લેપતું નથી, મતલબમાં એ કર્મ બંધનમાં ફસાતા નથી એમ કહેવાનો મતલબ એ થાય. એટલે આપણી પેલા એવી સ્થિતિ થઈ જાય તો બીજાનું માનો, નહીતર ગુરુએ કીધું ને એ માનીને હાલે રાખવાનું એમ. અને દુનિયામાં કોઈ એમ કહેતો હું ગુરુ ન કરું અને મારું કલ્યાણ થઈ જાય તો એ ક્યાંય છે જ નહીં, એવું ક્યાં લખેલું નથી શાસ્ત્રોમાં. 18 પુરાણ અને 6 શાસ્ત્ર કહેવાય ને એમાં ક્યાંય નથી લખેલું. બધા શાસ્ત્રોમાં કેમ કે રામ જેવાને ગુરુ કરવા પડ્યા હતા અને કૃષ્ણ જેવાને ગુરુ કરવા પડ્યા હતા, તો હું ને તમે શું કહેવાય? આપણે તો એને રજે ન ખાવા. હા એમ. હા, રામચરિત માનસમાં ગોસ્વામીએ કીધેલું છે ને, શિવ વિરંસી શારદા સમ હોય, ગુરુબિન ભવનિધિ તરે ન કોઈ. શિવ થી લઈને ગમે એ ઈશ્વર તમે લઈ લ્યો, એ ભાઈ ગમે લઈ લો તો એ કોઈ ગુરુ વગર ના નો તરે. મહાપુરુષની કહેલી વસ્તુ જ પ્રત્યક્ષ થઈ જાય આ સર્વોત્તમ શ્રદ્ધા છે. વસ્તુ એવી દેખાય તો નહીં, પણ શ્રદ્ધાને કારણે વિશ્વાસ કરી લેવામાં આવે એ મધ્યમ શ્રદ્ધા છે. અને મહાપુરુષ દ્વારા કહેલી વાતમાં વિશ્વાસ કરવાનો પ્રયત્ન કરવો એ કનિષ્ઠ શ્રદ્ધા છે. આપણે મહાપુરુષોમાં શ્રદ્ધા રાખવી જોઈએ, પણ આજકાલ પહેલા તો સંસારમાં પરમેશ્વરની પ્રાપ્તિ થઈ હોય એવા મહાપુરુષો સહેજ ઘણા ઓછા, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવા હાવ ઓછા મહાપુરુષો છે. કેમ કે ત્યાં સુધી પોગેલા ન હોય ને એમને ગુરુ થવા મળે, સાદર વિધિ કરી નાખે. અત્યારે શું બધાને આવક મીઠી લાગે, 5 પૈસા આવવા જોવે એટલે ધંધો થઈ ગયો એમ. તમે કાંઈ કરેલું હોય, તમે પરંપરામાં હોય કે આચાર્ય પદે, તો તમે મારી જીવન દીક્ષા આપી દો, પછી મને અમુક સમય જાય એટલે બોલવા ચાલવામાં વ્યવસ્થિત છે આ ભાઈ, એટલે તમે મને સાદર વિધિ કરી નાખો કે જે 5 પૈસા આવે આવતા થાય ને, તમે મારી પાસે આવે તો હું તમને થોડાક તો આપવાનું ને. આવી રીતનું એક આખું રેકેટ હાલે. એટલે આ માણસો આમાં આવી જાય. પછી જયારે આવો કોઈ પ્રત્યક્ષ અનુભવનો ને એવો સત્સંગ કોઈ આપતું હોય તો એને પછી પૂછે કે હવે હારું આનું આમ કેમ. આજે જ એક એવો મારો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ હતા બહારના, હવે એવી સંપ્રદાયમાં જોડાણા છે કે લાખો એના શિષ્યો છે. બોલો, એ જે મહાત્મા છે, આપણે નામ નથી દેવું કોઈનું, એને લાખો શિષ્યો છે એ મહાત્માને, અને છતાંય ભાઈ મને એમ કહેતા કે હવે મારે આનું શું કરવું. 100 વર્ષ થાય એમાં છે, કેટલા વર્ષ થાય તો એ જ કઈ અનુભવ નથી થયો. તો હું જિંદગી એળે વહી ગઈ કે ન વહી ગઈ? એટલે આવું થાય. એટલે આપણે ગમે ત્યારે કહેતા હોય ગુરુ તો જોઈને કરો, દુનિયા જ્યાં જાય ને તમે એનું હાલવા મળો. કેમ કે આ જીવનમાં એક જ ફેરી થાય. ગુરુ વસ્તુ એવી છે, જીવનમાં એક જ વાર થાય. અનુભવ તમને ગુરુ જ કરાવી શકે. હા, મહેનત તમારે કરવી પડે, પણ રસ્તો તો એ બતાવે ને કે અહીંથી આ કેડે હાલ તો જ તું અહીંયા પહોંચી. એમ ડાયરેક્ટ તો તમે પગી નથી જવાના એમ, અને પગી જાવ તોય તમારે ગુરુ કરવા પડે. નામદેવ હતા, નામદેવ જ તે ને, નામદેવ જ તે. ગોરા કુંભાર ને દીકરીઓ લઈને ભત્રીજી ટપલી મારી હતી, એને કીધું કે આ માટલું કાશું છે કાકા, ઈ કે ગોરા કુંભાર ને કે, તો ઓલાને થોડુંક ખોટું લાગ્યું નામદેવજીને કે હું કેમ કાસો એમ. એટલે કૃષ્ણ ભગવાન યારે રોજ વાત કરતા, વિઠ્ઠલ ભગવાન ની યારે મંદિરમાં જઈને કીધું કે ભગવાન હું કાસો કેમ એમ, હું તારે રોજ વાત કરું. એ કે ગુરુ નથી ને? તા કે નહીં. તા કે ગુરુ વગર તું કાસો કેવા. ગુરુ કર્યા પછી હાલ્યા તો એને કુતર્યામાંય ભગવાન દેખાણા. એટલે પાછા મંદિરમાં આવ્યા ને તો એ કીધું કે પેલા તું બધામાં ભગવાન જોતો તા કે નહીં? એ કે હવે તને કુતર્યામાં હું દેખાણો કે નહીં? તા કે આ ગુરુ છે. બધા ભગવાન મળી જાય પણ તો ગુરુ તો કરવા પડે, કેમ કે ભગવાન નહીં કરવા પડ્યા હતા. એટલે કીધું અહીંયા જો ઘણા ઓછા મહાપુરુષો છે અને એ મળવા પણ ઘણા અઘરા છે. જો મળી પણ જાય તો એમને ઓળખવા એ પણ ઘણું દુર્ગમ છે. એટલે કીધું કે આવા ભગવાનની પ્રાપ્તિ કરેલા મહાપુરુષો હાવ ઓછા જોવા મળે આજના સમયમાં. આજના સમયમાં તો હું કહું જવલે કોક હોય તો લાખોમાં એકાદો મહાપુરુષ જે પરમાત્માને પામેલો મહાપુરુષ. બાકી તો બધા મારી જેમ વેહ બનાવીને નીકળી ગયેલા છે. અને કદાચ મળી ગયા તમને એવા કોઈ મહાપુરુષ તો એને ઓળખવા કઠણ છે, કેમ કે એની રેણી કેણી અલગ હોય. તમને એમ થાય આને શું ભગવાન મળ્યો હોય, એટલે તમે ઓળખી ન શકો. અને એનો એવો કઈ વેશભૂષા નો હોય કે એને કઈ દુનિયા લેના દેના નો હોય, કઈ દેખાડો ન કરવાનો હોય. એટલે અહીંયા ઓળખાણ ન થાય આપડી. એમ જો દેવ યોગે આપણને મહાપુરુષ મળી જાય તો ઈશ્વરની ઘણી કૃપા સમજવી. ન મળે તો એમના આપેલા સદુપદેશ અને એમના જીવનના શુદ્ધ આચરણોનો આદર્શ માનીને
એમનામાં શ્રદ્ધા રાખવી. આ માર્ગે ચાલનારા સાધકોનો સંગ પણ ઘણો સહાયક હોય છે. જે આ માર્ગે હાલતું કોઈ ગુરુ મળી જાય તો અતિ ઉત્તમ, પણ કદાચ ન મળે એવા કોઈ પાત્ર તમને ગુરુ, તમારા મનને ગમે એવું પાત્ર ન મળ્યું, કેમ કે આધ્યાત્મિકમાં કોઈ માણસ બેઠેલો હોય તેને ખબર હોય ગુરુ કેવા કરાય, અને ગુરુ કોણ છે એને ખબર હોય. એટલે કદાચ ન મળ્યા તો કોઈ આનો અનુયાયી, મતલબ આ શાસ્ત્રોનો અધ્યયન કરવા વાળો કોઈ સાધક હોય એની હારે બેઠક રાખવી, તોય તમને એ સ્થિતિ બની જાય ગુરુ સુધી પહોંચવાની. એમ એ લોકોમાં પણ યથાયોગ્ય શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાથી તો પ્રેમ આપોઆપ થઈ જ જાય છે. ઈશ્વર પ્રત્યે રાખવામાં આવેલો પ્રેમ તો ઈશ્વરમાં છે જ, પણ ઈશ્વરની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી ઈશ્વર પ્રાપ્ત પુરુષોમાં, સાધકોમાં અને શાસ્ત્રોમાં જે પ્રેમ રાખવામાં આવે છે એ પણ બીજી રીતે જોતા ઈશ્વરમાં જ છે. પ્રેમ સ્વાર્થ રહિત હોવો જરૂરી છે. સ્વાર્થ રહિત પ્રેમથી જ પરમાત્માની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. પોતાના પ્રેમાસ્પદના ગુણ, સ્વભાવ, આચરણ, નામ અને સ્વરૂપનું શ્રવણ, પઠન અને ચિંતન થતા વેદ શરીરમાં રોમાંસ, અશ્રુપાત, કંપન, કંઠ રૂંધાવો, પ્રફુલ્લતા વગેરે લક્ષણો પ્રગટ થઈ જતા એ પ્રેમના બાહ્ય ચિહ્નો છે. સંયોગમાં પરમ પ્રસન્નતા, પરમ શાંતિ અને આત્મવિસ્મૃતિ વગેરે થવા તથા વિયોગમાં પરમ વ્યાકુળતા, બિલકુલ અસહનશીલતા અને નિરંતર ચિંતન વગેરે થવા પ્રેમની ભીતરના ચિહ્નો છે. પ્રેમાસ્પદના ધ્યાનમાં પરમ શાંતિ અને આનંદ તથા વ્યવહાર કાળમાં એના નામ, રૂપ, ગુણ અને આચરણોનું સતત સ્મરણ તેમજ એને અનુકૂળ આચરણ વગેરે પ્રેમને પુષ્ટ કરનારા છે. આ બધાના મૂળમાં શ્રદ્ધા રહે છે. આ શ્રદ્ધા અને પ્રેમ પરમેશ્વરના તત્વ, રહસ્ય, પ્રભાવ અને ગુણોને સમજવાથી થાય છે. માટે હવે આપણે તત્વ, રહસ્ય, પ્રભાવ અને ગુણોની બાબતમાં કંઈક વિચાર કરીએ. પરમાત્માના તત્વ, રહસ્ય અને પ્રભાવ અને ગુણોનો વિસ્તાર અનંત છે અને એ ઘણો નિગૂઢ વિષય છે. માટે એનો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરીએ. કેમ કે તત્વ ને જાણવું, તત્વ, રહસ્ય અને પ્રભાવ એ બાબત થોડીક આમ કઠિન છે. વિચારથી જ તમે ત્યાં સુધી પહોંચી શકો. અને વિચાર ક્યારે થાય? તમે શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય તો જ તમે તમારામાં એવો વિચાર ઉઠે, નહીતર વિચાર ન ઉઠે. એટલે સાંભળી લેવું મહત્વનું. ને સાંભળે તો ઘણા પશુ પંખી સાંભળે, સાંભળીને કલ્યાણ થઈ જાય એવું નથી. હા, થઈ જાય, પણ એને તમે એકાદો શબ્દ તમારે પકડવો, એ શબ્દ માથે તમારો વિચાર આલવો જો કારું આમાં આમ કેમ કીધું. તો એ શબ્દ માથે તમારી દ્રષ્ટિ જાય તો તમે પરમાત્મામાં તમે દ્રષ્ટિ રહી જ ન રહી. એટલે કીધું એનો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરીએ. હવે તત્વ વિશે બતાવે છે. જેમ જળના પરમાણુ, વાદળ, જળ અને બરફ આ બધા તત્વથી એક જ જળ છે. એ તો જળ જ છે ને. જળના પરમાણુ કયા હતા કે વાદળ, જળ અને બરફ, આ બધા ત્રણે ત્રણ છે તો એક જ વસ્તુ, પણ કહેવાય નામ અલગ અલગ. આ બધા તત્વથી એક જ જળ જ છે. એ જ રીતે અનિર્વચની જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ અને મનોહર સાકાર વિગ્રહ આ બધા એક જ ભગવાન છે. કોઈ નિરાકારને માને, કોઈ સાકારને માને, કોઈ પ્રકાશ સ્વરૂપને માને, પણ તે તો એક જ ને. હજારો નોખા નોખા રસ્તા છે પણ જવાનું તો એક પાસે જ છે. તો તમને કયો રસ્તો હેલો પડે અને તમારા ગુરુએ તમને કયો રસ્તો બતાવ્યો એ રસ્તે હાલો ભાઈ. બીજા અમુક કોઈક યોગ સાધનામાં હાલતા હોય, કોઈક ધ્યાનમાં હાલતા હોય, કોઈક સાંખ્યમાં હાલતા હોય, તમે એવા કેડા હું કામ લ્યો? આ કળીકાળમાં તો શ્રેષ્ઠ નામ કીર્તન કીધેલું છે, એને પકડી લ્યો તોય તમે ત્યાં સુધી પગી જાઓ. અને રહી વાત ગુરુની, તો ગુરુ ચાલો કદાચ મળી જાય તો સારી વાત છે, ન મળે તો જે ઈશ્વર હોય એને જ ગુરુ માની લ્યો. તમે જે નામને પકડ્યું ભગવાનને જ ગુરુ માની લ્યો કે ભાઈ મને જ ખબર ને કેવા ગુરુ જોવે એમ. હું મતી મૂંઢ માણસ છું, મને ખબર નથી, પણ તને તો ખબર છે ને કેવા જોવે, મારી સ્થિતિ કેવી જોવે. તો એને માનીને ભજન કરવા મળો, સીતારામ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ. અડધી કલાક સોરે વાત બેસીને આપણે વાતો કરીએ 5 જણાની, એની કરતા અડધી કલાક આપણે આ કરીએ તો ફાયદો નહીં. બેહાય ન્યાય તે વ્યવહારિક આપણે જરૂરી છે, પણ છતાંય તે એમાંથી આ ટાઈમ કાઢી લેવાય. આકાશ શુદ્ધ નિર્મળ છે, એમાં પરમાણુ રૂપે જળ છે, પણ એ ન તો નેત્રો દ્વારા દેખાય છે કે ન કોઈ યંત્ર દ્વારા દેખાય છે, છતાં પણ એનું હોવું વિજ્ઞાન સિદ્ધ છે. આકાશમાં જળ છે જ તે, પણ કોઈ યંત્રો દ્વારા કોઈ કહીએ કે આ વાદળામાં પાણી છે એમ? આજ સુધીમાં કોઈ કીધું હોય તો કે આ વાદળ આવી જાય એમાં ઘણું બધું પાણી છે, ફોડી નાખો તો એટલે ધારવાળો થાય એમ નથી દેખાતું.
કે તોય વિજ્ઞાનમાં સિદ્ધ છે એ વસ્તુ કે આમાં છે આ વસ્તુ એમ. એ જ જળ જ્યારે વાદળના રૂપે આવે ત્યારે પણ જળ તો નથી દેખાતું, પણ વિચાર કરવાથી એ વાત સમજવામાં આવી જાય છે કે વાદળમાં જળ છે. આવે ને? આવે છે તો આપણે એમ જ કે ઉનાળામાં એ વાદળા તો હોય જ તે, તો એ કેમ ના આવતું ભાઈ? પણ અત્યારે જે લઈને આવે છે, ભરીને આવે છે, તેમાં શું દેખાય છે? એટલે આપણે વિચારમાં તરત બેસી જાય કે આ વાદળું જ વરસ્યું એમ. પછી હવાના સંસર્ગથી એ વરસવા માંડે છે અને એ જ જળ ઠંડક મેળવીને બરફના રૂપે આવી જાય છે. એ જ રીતે બ્રહ્મ અનિર્વચની, અલક્ષ્ય, અચિંતની અને ગુણાતીત છે. ત્રિગુણ રહિત છે. ગુણાતીત કીધો ને, એના કોઈ એક અંશમાં ગુણના સંબંધ જેવું જણાય છે. એટલે કે અનંત બ્રહ્માના કોઈ એક અંશમાં સત્વ, રજ અને તમ ત્રિગુણમયી પ્રકૃતિ અવ્યાકૃત માયા સ્થિત છે. એ જ બ્રહ્મના અંશને સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. બીજો કાંઈ ભેદ ન. આ માયા વિશિષ્ટ બ્રહ્મને જ સગુણ નિરાકાર બ્રહ્મ સમજવું. અવ્યાકૃત માયા નિરાકાર છે અને એ છે, પણ એ છે ગુણમય, માટે જ એની સાથે સંબંધ રાખનારા બ્રહ્મ સગુણ નિરાકાર માનવામાં આવ્યું છે. સત ચિત્ત ને આનંદ સ્વરૂપે આ જ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવામાં આવે છે. નિરાકાર બ્રહ્મમાં સચિત ને આનંદ જ માને પરમાત્માને, તો એ આની જ ઉપાસના છે. બધા શબ્દો છે ને, આપણું ભૂમંડળ માથે જેટલા શબ્દોનું શોધન થયેલું છે, જે માણસની વાણીમાં બોલે છે કે બધા પશુ પંખી બોલે છે, એકમાંથી જ બધાની ઉત્પત્તિ થયેલી છે. એમ જ ત્યાં ઓમ માંથી, એક શબ્દમાંથી અનંત કોટી બ્રહ્માંડની રચના થયેલી છે. તમે ગમે એ શબ્દ લેવો ને તો એમાં સર્વ વ્યાપક બ્રહ્મ બધાયમાં બધાયમાં આવશે. તમારે જોઈ લેવાનું, એ વ્યાપક છે, બધાયમાં હોય. ગુણાતીતની ઉપાસના શક્ય નથી, કેમ કે ગુણોથી અતીત વસ્તુ કોઈનો વિષય ન હોઈ શકે. પરંતુ ગુણાતીતના ભાવને લક્ષ્યમાં રાખીને સગુણ નિરાકારની ઉપાસના કરવામાં આવે છે. એનું જ ફળ ગુણાતીત શુદ્ધ બ્રહ્મની પ્રાપ્તિ જણાવવામાં આવ્યું છે. વિજ્ઞાનાનંદ ઘન સર્વવ્યાપી નિરાકાર બ્રહ્મ જ પોતાની ઈચ્છાથી તેજોમય પ્રકાશ સ્વરૂપમાં આવે છે અને જ્યોતિર્મય પણ કહે છે. સૂર્ય, ચંદ્ર વગેરે સઘળી જ્યોતિઓનો પ્રકાશક હોવાને લીધે એને જ્યોતિઓની પણ જ્યોતિ કહેવામાં આવ્યું છે. એ જ જ્યોતિર્મય બ્રહ્મ ચતુર્ભુજ રૂપે મહાવિષ્ણુના આકારમાં દિવ્ય વિગ્રહ ધારણ કરે છે. એ જ ચતુર્ભુજ મહાવિષ્ણુને સગુણ સાકાર બ્રહ્મ કહે છે. એ જ મહાવિષ્ણુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપે ઉત્પત્તિ, પાલન અને સંહારનું કાર્ય કરે છે. એના ઈશ છે. જેમ પરમાણુ, વાદળ, જળ અને બરફ તત્વથી વિચાર કરતા એ જ જળ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય એક જ ઈશ્વરમાંથી ઉત્પત્તિ થઈ. જો શિવપુરાણ તમે લઈ લો તો ત્રણેયને શિવમાંથી ઉત્પત્તિ બતાવે છે, બરોબર. પછી ભાગવત મહાપુરાણ લઈ લો તો એમાં વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, બરોબર. કમળમાંથી બ્રહ્માજીના ભ્રકુટીમાંથી શિવ ઉત્પન્ન થયા. શંકર ભગવાન રુદ્રનો અવતાર એમાંથી છે એકમાંથી જ બીજે ક્યાંયથી. આપણે નોખા નોખા ભેદ કરીએ. હા, એમ એટલે કીધેલું છે કે મહાદેવનો ભક્ત હોય, રામકૃષ્ણનું ક્યારે નો ખરાબ કહીએ કે રામકૃષ્ણ શિવનું નો કહીએ કે એમ. રામચરિત માનસમાં ચોખ્ખું કીધેલું છે કે એવો કોઈ ભક્ત મને રામ કે એવો કોઈ શિવદ્રોહી મારો ભક્ત ન હોય, અને મારો દ્રોહી શિવનો ભક્ત ન હોય. રામ ભગવાન પોતે બોલેલા છે કે જે રામનો દ્રોહ કરે એ કોઈ દિવસ શિવનો ભક્ત ન હોય, અને શિવનો દ્રોહ કરે એ રામનો ભક્ત ન હોય. હરિનર એક જ છે, કે અલગ તો છે નહીં. એમ કેમ બે આમ એક બતાવે ને આમ ભક્ત? બધાની પરંપરા અલગ અલગ હોય ને. પરંપરા શિવ ઉપાસના અલગ, રામ વિષ્ણુ ભગવાનની ઉપાસના અલગ. એમ શિવનું કામ શું છે? સંહારનું કામ છે. આમ તો એક છે, પણ હંધાય નોખા નોખા કામ છે. ઉપાસના ભેદે અલગ અલગ હોય. ઇન્દ્ર છે તો એનું કામ નોખું, અગ્નિદેવનું કામ નોખું, વરુણદેવનું કામ નોખું. બધાના કામ તો અલગ અલગ હશે ને, તે તો એક જ છે એમ. અને જેવી તમે જેની ઉપાસના કરો એવું ફળ આપે છે. મહાદેવનું કામ એવું છે કે ભાઈ તરત રીઝવા વાળો દેવ. દુનિયામાં કોઈ જલ્દીમાં જલ્દી રીઝી જતો હોય તો એ મહાદેવ રીઝે. બીજો એકેય ભગવાન નો રીઝી જાય.
એક ધતુરાનું ઓલું કેમ ફળ અને 2 બીલીપત્ર અને 1 લોટો જળમાં હાવ મફતમાં રીઝવા વાળી રીઝી જાય. બીજો એકે ભગવાન એમની રીઝી જાય નહીં. બસ માં લઈ લ્યો આવો ભગવાન, આવો ભગવાન છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે ઉત્પત્તિ પાલન અને સંહારનું કાર્ય કરે છે. જેમ પરમાણુ વાદળ જળ અને બરફ તત્વથી વિચાર કરતા એક જળ જ છે, આ બધાને લઈને જ જળનું એક સમગ્ર રૂપ છે. એ જ રીતે ગુણાતીત સગુણ નિરાકાર જ્યોતિર્મય અને સગુણ સાકાર બધું મળીને એક સમગ્ર બ્રહ્મ છે. આ સમગ્રને ઉપયુક્ત રૂપે જાણવું જ ભગવાનને તત્વથી જાણવા છે. એ વાત ધ્યાનમાં રહે કે જળ જેમ જળ વિકારી અને અનિત્ય છે, એમ ભગવાન જળ વિકારી અને અનિત્ય નથી. જળ જ્યાં પડ્યું હોય એને પડ્યું રહે, પાછું ભગવાન એમ નથી ને. સંસારમાં બીજું કોઈ એની તોલે આવે એવું ઉદાહરણ નથી. માટે જળનું ઉદાહરણ સમજાવવા માટે આપવામાં આવ્યું છે. કેમ કે પરમાત્માની તોલે બીજું કોઈ આવી કેમ નથી, એટલે જળની ઉપમા આપી. અહીંયા મનુષ્ય શરીર, પક્ષી, કીટ, પતંગ વગેરેના શરીર, વૃક્ષ, પહાડ, વનસ્પતિ તેમજ સોનું ચાંદી વગેરે ધાતુઓ અને ઘટ પટ વગેરે સઘળા પાર્થિવ પદાર્થો એક પૃથ્વીના જ રૂપાંતર છે. આ બધી વસ્તુ નીકળે એમાંથી, પૃથ્વીમાંથી. સોનું ચાંદી પિત્તળ તાંબુ આ તે બધા જેટલા ધાતુ છે એ બધું એક જ માંથી નીકળે, પણ અલગ અલગ કિંમતે વેચાય કે ન વેચાતું. લાખોની અમુકની કિંમત છે, હીરો છે, સોનું છે, લાખોની કિંમત છે. અમુક ને આને તમે બોલાય કે એમ ગાડા ભરી લ્યો તોય કઈ ના કહેતું કે નગર છે તો આના જ બધા અંશ. પણ જેને જેવું તપ્યું એવી એની કિંમત થઈ, જેને જેવું તપાયું ને એવી એની કિંમત થઈ. એમ તમે જેવું ભજન કરો એવી દુનિયામાં તમારી કિંમત થાય. બાકી પરબારા તૈયાર માથે બેસી જાવ તો કિંમત ન થાય. અમુક સામે તમે અમુક સમય જાય ને એટલે ગાદીનું નામ નિશાન વયું જાય. પાર્થિવ પદાર્થો એક પૃથ્વીના જ રૂપાંતર છે. આ બધાની ઉત્પત્તિ માટીમાંથી થાય છે અને અંતે આ બધા માટીમાં જ થઈને શેષ થઈ જાય છે. વિજ્ઞાન દ્વારા વિચાર કરીને જોવાથી હાલમાં પણ બધા માટી જ સિદ્ધ થાય છે. આ સમગ્રનું નામ જેમ પૃથ્વી છે એ જ રીતે સગુણ, નિર્ગુણ, સગુણ, સાકાર વગેરે સમગ્રનું નામ પરમેશ્વર છે. ઘડો આપણે ઓલા ઠીકરાનો ઘડો બનાવી, બને તો માટીમાંથી જ તે, પણ બને એટલે એની કિંમત થઈ જાય કે ન થઈ જતી. કેમ કે એની માથે ઘણા બધા ઘા પડ્યા, ઘણું બધું થયું ઘડાનો ત્યારે, પછી એને તપાયો, એની માથે ઘણું છૂકે ને એની માથે ઘણી પીડા થઈ, એટલે એની કિંમત થઈ ગઈ કે ન થઈ ગઈ. એમ કિંમત કરાવી હોય તો પરમાત્માનું ભજન કરવું પડે. તો દુનિયામાં આમને આવ્યા ને બીજી શેરીમાં તો કોઈ ન ઓળખે, કૂતરું મરી જાય, માણા મરી જાય, એમ કઈ ફેર ન પડતો હોય તો આમને વહી જવાનું, અને નજર રામકૃષ્ણ હરિનામ ગમી પકડી લેવાનું. સાકાર સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા લોકો બ્રહ્મને એક દેશ માત્રમાં માનીને સગુણ નિરાકાર અને સગુણ નિરાકારની નિંદા કરે છે. તેઓ બ્રહ્મની જ નિંદા કરે છે. આ જ રીતે જેઓ નિર્ગુણ નિરાકારના ઉપાસક નિર્ગુણ સિવાય નિરાકાર અને સાકાર રૂપ સગુણ બ્રહ્મની એનાથી ભિન્ન સમજીને નિંદા કરે છે, તેઓ પણ એ જ બ્રહ્મની નિંદા કરે છે. માટે બે પ્રકારના લોકો બ્રહ્મના તત્વને નથી જાણતા, એટલે એકબીજાની નિંદા કરે છે. નથી જાણતા ને એટલે. નતર તે તો હાલો સાકાર રૂપે ઈ છે, નિરાકાર રૂપે ઈ છે, તમારો અલગ અલગ પદ્ધતિથી ભેદ છે, તમે એમાં માનો ને ભાઈ, એકબીજાનું કાપો શું કામ એમ. રામ છે, રામ કયો તમે તો એને તમે નિર્ગુણ થી માની શકો, સગુણ થી માની શકો, તો એ રામ તો રામ જ છે, કે બે તો નથી થઈ ગયા. આપણે ભેદ કરી નોખો નોખું કરી નાખ્યું. અમુક વૈરાગી પરંપરા છે, નિરંજની પરંપરા, કે જે નિર્ગુણ ને માને છે. અમુક મારી જેવા હોય સાકાર ને માનતા હોય છે. તો જેને જેમાં ઋષિ હોય એને માનવા દેવાનો હોય, એકબીજાનું કાપે ખોટું એમ. ભગવાન તો કહે છે કે સર્વ કાંઈ વાસુદેવ જ છે. વાસુદેવ સર્વમિતિ, ગીતાના 7મા અધ્યાયનો 19મો શ્લોક છે. ભગવાનનું શરણ લઈને કોઈ પણ રૂપની ઉપાસના કરનારા શ્રદ્ધાળુ પુરુષોએ સમગ્ર બ્રહ્મને જાણીને એને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે જરા મરણ મોક્ષાય મામા શ્રી નિત્ય યતંતી એમ તે બ્રહ્મ તદિતુ સાખિલમ.
7મા અધ્યાયનો 29મા અને 30મા શ્લોકમાં બતાવે છે, જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લેશે. જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લેશે એ મારામાં શીત પરોવેલા માણસો મને જ ઓળખી લેશે, એટલે કે પામી જાય છે, એ પરમાત્માને પામી જાય છે. સદગુરુદેવ કી જય.